વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 12.2 જોવાના છીએ. પહેલો દાખલો, નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો ગણાવું એટલે તમને આવડી જશે. ચલો આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ઓકે, પહેલો છે 12:16. તો 12/16 અને 18/24. 18/24. ચલો ને 18/24 અહીં લઈ લો. ઓકે, હવે અહીં જોઈએ તો 4 તરી 12, અહીં 16 છે. ચોગું ચોગું 16, 4 ગયા 4 ગયા, ઉપર શું વધ્યું 3, નીચે શું વધ્યું 4. અહીં લઈએ તો 6 તરી 18, 24 છે. તો 6 ચોગ 24, 6 ગયા 6 ગયા, ઉપર શું વધ્યું 3, નીચે શું વધ્યું 4. તો તમે જુઓ અહીં તો 3/4 અને 3/4, તો ગુણોત્તર સરખા છે. તો અહીં શું આવશે? હા આવશે. ઓકે, ચલો બીજો લઈએ. 28/8 અને 42/42. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 7 ચોગ 28, 4 દુ 8, 4 4 11, ઉપર 7 નીચે 2. અહીં તો 42 છે. તો 42 ગુણ્યા 1, 42 ગુણ્યા 1, બધું ઉડી જ જાય. તો 1 આવ્યો. તો અહીં બંને ગુણોત્તર કેવા છે? અલગ અલગ છે. તો આપણે શું કરી દઈશું? ના પાડી દઈશું. ચલો ત્રીજો જોઈએ. 32/40 અને 40/50. 8 ચોગ 32, 8 પંચું 40, 8 8 ગયા, ઉપર 4 નીચે 5. અહીં તો 0 0 ઉડાડી દો ને, તો શું વધ્યું? 4 નીચે 5. તમે જુઓ તો 4/5 અને 4/5 બંને સરખા છે. એટલે આપણે જવાબમાં શું લખીશું ભાઈ? ત્રીજામાં હા કરી દઈશું. ઓકે, ચલો ચોથો લખીએ. 48/60 અને 120/96. રકમ ભારે આવે તો કંઈ ગભરાવાની જરૂર છે નહીં. આપણે ગણતા હોય એમ કરી જવાનું. 12 ચોગ 48, 12 પંચો 60, 12 12 ગયા, ઉપર 4 નીચે 5. અહીં 120 છે. તો 12 અઠ્ઠો 96 અને 30 ચોગ 120 લઈએ. ચલો, એ તો છેદ ઉડશે. 4 દુ 8, 2 15, હજી છેદ ઉડે છે. 15 છે. એટલે 3 પંચો 15, 4 તરી 12, 3 3 ગયા, ઉપર 5 નીચે 4. અહીં 4/5 છે અને 5/4 છે. બંને અલગ કહેવાય. એટલે અહીં શું આવશે? ના. ચલો પાંચમો. 60/72, 70/84. તો 12 પંચો 60, 12 છંગ 72, 12 12 ગયા, ઉપર 5 નીચે 6. 14 પંચો 70, 14 છંગ 84, 14 14 ગયા, ઉપર 5 વધ્યા નીચે 6. બંને સરખા છે. તો આપણે શું લખીશું? પાંચમામાં હા. ચલો છઠ્ઠો જોઈ લઈએ. 70/20, 70/20 અને 12/56. 10 સીતો 70, 10 દુ 20, 10 10 ગયા, ઉપર 7 નીચે 2. 12 એકા 12. અહીં જોઈએ તો 12 એકા 12 અને 12 એકા 12 નહોતા લેવાના. ચાલશે, ચલો ને. 8 સીતો 56, અહીં લઈએ 12 એટલે 4 તરી 12. અહીં 8 સીતો 56, 4 દુ 8, ઉપર 3 નીચે 7 દુ 14. તો તમે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલામાં અલગ અલગ છે. એટલે ના. તમે હવે ગમે તે પાડો પણ પાછળ જવાબ તો આવી જ જાય. ચલો 6 પછી 7મો આવે. 84/98, 78/91. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો
એ વિદ્યાર્થી મિત્રો તમને ઘડિયા ના આવડતા હોય તો તમે બે ભાગ ચલાવી શકો. કઈ રીતે હું તમને સમજાવું. ચલો બે કેટલા આવશે? આના અડધા થાય એટલે 4 42 આવે. અહીં તમે બે લો એટલે આના અડધા થશે. કેટલા થશે? 2 ચોક 8, 2 9 18. આ રીતે ઉડાડો. બે બે ઉડી ગયા. હવે તમે ઉડાડો. 7 છંગ 42, સત્યો સત્યો 49, 7 7 ગયા, ઉપર 6 નીચે 7. આ રીતે તમે ઉડાડી શકો છો. હવે 13 ચીતો 1, બરાબર. એટલે એ રીતે તમે ઉડાડી શકો છો. અને 13 છંગ 78, 13 13 ગયા, ઉપર 6 નીચે 7. તો 6 ભાગ્યા 7, 6 ભાગ્યા 7. તો અહીં શું આવશે? હા, ચલો આઠમો લઈએ. 55 ભાગ્યા 66, 60 ભાગ્યા 72. 55 છે એટલે 11 પંચો 55, 11 છંગ 66, 11 11 ગયા, 5 ભાગ્યા 100, 12 પંચો 60, 12 છંગ 72, 12 12 ગયા, ઉપર 5 નીચે 6. તો આઠમા દાખલામાં તમે જુઓ તો 5 ભાગ્યા 6, 5 ભાગ્યા 6 એટલે અહીં શું આવશે? આવશે. ચલો નવમો જોઈ લઈએ. 36 ભાગ્યા 54, 34 ભાગ્યા 51. તો 9 ચોક 36 થાય ને ભાઈ. અને 54 તો 27 દુ 54, 9 તરી 27, 2 દુ 4, ઉપર 2 નીચે 3. અહીં લખીએ 17 દુ 34, 17 તરી 51, 17 17 ગયા તો ઉપર 2 નીચે 3. તો આમાંય બંનેમાં સરખા છે તો આપણે શું કરીશું? હા કરીશું. ચલો 9 દાખલા થયા. તો આગળ લઈ લઈએ 10મો દાખલો. 66 ભાગ્યા 88, 96 ભાગ્યા 72. 11 છંગ 66, 11 અઠ્ઠો 88, 11 11 ગયા, 6 6 એટલે 3 દુ 6, 4 દુ 8, 2 2 ગયા, ઉપર 3 નીચે 4. હવે 48 દુ 96, 36 દુ 72, 2 ગયા 2 2, 8 છંગ 48, છાયો છાયો 36, 6 ગયા 6 ગયા, 8 એટલે 4 દુ 8, 2 તરી 6, 2 ગયા 2 ગયા, ઉપર 4 નીચે 3. તો અહીં તો બંનેમાં કેવા છે? અલગ. તો અહીં આપણે શું કહી દઈશું? ના. ઓકે, આ રીતે તમારે ગણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બોક્સમાં સંખ્યા લખવાની છે. આ એકદમ ઇઝી હોય છે, બરાબર. તમે સમજી વિચારીને લખો તો એકદમ ઇઝી હોય. હું તમને ગણાવું છું, તમે શાંતિથી જુઓ. હવે અહીં જુઓ, 3 કેટલા વડે ગુણીએ? 6. 3 દુ 6 એટલે 2 વડે ગુણ્યા. તો 4ને 2 વડે ગુણ્યા એટલે 4 દુ 8 આવ્યા. ઓકે. હવે 4 ચોક 16 એટલે 4 વડે ગુણ્યા. 3 ચોક 12. 3 પંચો 15, 5 વડે ગુણ્યા. તો 4 પંચો 20. 4 સીતો 28, તો 3 સીતો 21. તો કેટલો આવ્યો? 8 12 20 21. ચલો 2 દુ 4 એટલે 5 દુ 10, 5 તરી 15, તો 2 તરી 6. અહીં 2 પંચો 10, તો 5 5 25. 5 સીતો 35, તો 2 સીતો 14. તો કેટલા આવ્યા? 10 6 25 14. 7 દુ 14, તો 3 દુ 6. 3 દુ 6, તો 7 દુ 14. 3 દુ 6 એટલે 7 દુ 14, બરાબર છે. 1 મિનિટ. 3 દુ 6 એટલે 7 દુ 14, બરાબર છે. 3 દુ 6 તો 7 દુ 14. ઓકે. 7 પંચો 35, તો 3 પંચો 15. 3 અઠ્ઠો 24, તો 7 અઠ્ઠો 56. તો કેટલા આવ્યા? 6 14 15 56. ઓકે, આગળ જોઈ લઈએ. 5 દુ 10 એટલે 4 દુ 8. 4 પંચો, તો 5 5 25. 5 છંગ, તો 4 છંગ 24. 4 સીતો, તો 5 સીતો 35. તો કેટલા આવ્યા? 8 25 24 35. 8 તરી 24, તો 9 તરી 27. 9 ચોક 36, તો 8 ચોક 32. 8 પંચો 40, તો 9 પંચો 45. 9 છંગ 54, તો 8 છંગ 48.
27, 32, 45, 48. 13 દુ 26 તો 11 દુ 22. 11 તરી 33 તો 13 તરી 39. 13 ચોક 52 તો 11 ચોક 44. 11 પંચો 55 તો 13 પંચો 65. તો કેટલા આવ્યા? 22, 39, 44, 65. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો. નીચેના ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે શોધો. તો આમાં શું કરવાનું છે? હાક ના શોધવાનું. ચલો ત્રીજો જોઈએ આપણે. પહેલો છે 50 સેમી 75. 50 ભાગ્યા 75. સેમી ઉડી ગયું. 25 દુ 50 અને 25 તરી 75. 25 25 ગયા એટલે 2 ભાગ્યા 3 અને 24 ભાગ્યા 36 રૂપિયા છે તો ઉડી ગયું. 12 દુ 24. 12 તરી 36. 12 ગયા. ઉપર 2 નીચે 3 આવ્યા. તો બંનેમાં સરખું છે તો હા આવશે, ગુણોત્તર પ્રમાણમાં છે. ચલો ત્રીજાનો પહેલો હતો, આ બીજો લઈ લઈએ. 42 લીટર 56 તો 42 ભાગ્યા 56. લીટર તો ઉડી જશે. 7 છંગ 42 અને 7 અઠ્ઠો 56. 7 7 ગયા. 6 વધ્યા એટલે 3 દુ 6. 4 દુ 8. 2 2 ગયા. ઉપર કેટલા આવ્યા? 3 ભાગ્યા 4. બીજું છે 84 અને 112. 84 ભાગ્યા 112 કિલોગ્રામ છે. તો 84 એટલે 2 લઈએ તો 42 આવશે. અને 2 લઈએ 2 પંચો 10. 2 છંગ 56 દુ આવશે. 2 2 ગયા. 7 છંગ 42. 7 અઠ્ઠો 56. 7 7 ગયા. 6 એટલે 3 દુ 6. 4 દુ 8. 2 2 ગયા. 3 ભાગ્યા 4 એટલે આ બંને સરખું આવે તો બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બીજામાં હા આવશે. ઓકે. ચલો હવે આપણે ત્રીજો જોઈ લઈએ. જગ્યા 6. ચલો 36 કિલોમીટર અને 54. તો 36 ભાગ્યા 54. કિમી છે એટલે તો ઉડી જશે. તો 9 ચોક 36. 9 છંગ 54. 9 9 ગયા. 4 એટલે 2 દુ 4. 2 તરી 6. 2 2 ગયા એટલે ઉપર 2 નીચે 3. ચલો 44 66 કિલોગ્રામ. 44 કિલોગ્રામ અને 66 કિલોગ્રામ. તો 11 ચોક 44. 11 છંગ 66. 4 એટલે 2 દુ 4. 2 તરી 6. 2 2 ગયા. ઉપર 2 નીચે 3. તો અહીં શું આવશે ત્રીજામાં? ત્રીજામાં હા આવશે. ચલો ચોથું જોઈ લઈએ. 36 60. 9 ચોક 36. 12 પંચો 60. 3 તરી 9. 3 ચોક 12. 4 4 ગયા. ઉપર 3 નીચે 5. 70 અને 42 બોટલ. 70 બોટલ 42 બોટલ. 14 પંચો 70. 7 છંગ 42. 7 દુ 14. 2 તરી 6. ઉપર 5 નીચે 3. અલગ છે તો ના. પાંચમો દાખલો છેલ્લો લઈ લઈએ. 60 અને 84 મીટર અને આ મીટર. 12 પંચો 60. 12 સીતો 84. 12 12 ગયા. ઉપર 5 નીચે 7. 75 અને 105 લાડુ. તો 25 તરી 75 અને 15 સીતો 105. બરાબર છે ને ભાઈ? હવે છેદ ઉડાડો તો પોચે 25. 5 તરી 15. 3 3 ગયા. ઉપર 5 અને નીચે 7. તો બંને શું આવશે? સરખા છે તો આવશે હા આવશે. ઓકે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થયો.